પિક્ચર હજુ બાકી છે। આર્મી ચીફે આવું ટ્વીટ કર્યું છે। મનોજ નરવરણે આવું ટ્વીટ કર્યું છે કે પૂર્વ આર્મી ચીફે આ ટ્વીટ કર્યું છે, આ હજુ ટ્રેલર છે અને આખું પિક્ચર હજુ બાકી છે। પૂર્વ આર્મી ચીફે આ ટ્વીટ કર્યું છે। मनोज नरवणे ट्वीट કર્યું છે કે આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ। આવું ટ્વીટ કર્યું છે એટલે હજુ ઘણું બધું થઈ શકે છે। ત્યારે ભારતીય વાયુસેનાએ જ કાર્યવાહી કરી છે। ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં મિસાઇલ હુમલા કરી અને 100 થી વધારે આતંકીઓને ફૂંકી માર્યા છે। તેની વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય આર્મીના પૂર્વ ચીફ મનોજ નરવણે ટ્વીટ કર્યું છે, લખ્યું છે કે આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે ટ્વીટ કરી પાકિસ્તાનના ધબકારા વધારી દીધા છે। પૂર્વ આર્મી ચીફના ટ્વીટથી આતંકીઓના દેશમાં ખળભળાટ મચી ગયો છે કે હવે ભારત દ્વારા શું થશે। પાકિસ્તાનના એક લોકો ડરી રહ્યા છે કે ભારત હવે શું કરશે। ભારતીય આર્મીના પૂર્વ ચીફ મનોજ નરવણે જે ટ્વીટ કર્યું છે તે ઘણું સૂચક છે। ભારતે અડધી રાત્રે 24 મિસાઇલો છોડી 100 આતંકીઓને ઠાર કરી દીધા, પરંતુ આ તો હજુ માત્ર ટ્રેલર છે। એટલે તમે વિચારો કે પિક્ચર આખું કેવું હશે અને ભારત દ્વારા પાકિસ્તાન સામે શું કરવામાં આવશે। પાકિસ્તાન દ્વારા હંમેશા ભારત દ્વારા થોડો ડર તો હોય છે કે ભારત દ્વારા જો કંઈક કાર્યવાહી કરવામાં આવશે તો અમે શું કરીશું, કારણ કે પાકિસ્તાનની સ્થિતિ આમ પણ ખરાબ છે અને તે વચ્ચે ભારત દ્વારા હવે આ મોટો જે હુમલો કરવામાં આવ્યો છે, સ્ટ્રાઇક કરવામાં આવી છે, તેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ છે। તો આ વચ્ચે આતંકી હાફિઝ સઈદ વિશે જે માહિતી મળી રહી છે અને જેનો જમણો હાથ કરાય છે તેને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે। બદરુદ્દીનને ઠાર કરી દેવામાં આવ્યો છે। આતંકી હાફિઝ સઈદના બંને હાથ ભારતે હવે કાપી નાખ્યા છે। એ જ પાકિસ્તાન કે જે આતંકીઓને પનાહ આપે છે અને જેના હેડક્વાર્ટર પાકિસ્તાનમાં આવેલા છે, તે હેડક્વાર્ટરને જ ભારતે ધ્વસ્ત કરી નાખ્યા છે અને મોડી રાત્રે આજે મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે। હવે જે લગભગ 14-15 દિવસની અંદર ભારત દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને હવે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે।